અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવવામાં ન આવતી હોવાનું ધ્યાને આવતા શહેર પોલીસ કમિશનર GS મલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને કડક સૂચના આપી છે. માહિતી અનુસાર પોલીસ કમિશનર GS મલિકે એસીપી કક્ષાના અધિકારી બપોરે 12 થી 2 કલાક મુલાકાતીઓ સાથે મુલાકાત આપવા અને પીઆઈ કક્ષાના અધિકારીને બપોરથી 4 થી 6 વચ્ચે મુલાકાત કરવા આદેશ કર્યો છે. સાથે જ મુલાકાતીઓની અરજીને સ્વીકારી તત્કાલ કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે. આ સિવાય પીઆઈ ને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે. ઉપરાંત રોજ સાંજે 6 થી 9 પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરીનો પણ આદેશ છે. હવે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પીઆઈએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. રાત્રે 12 વાગ્યા સુધી પીઆઈ પોલીસ સ્ટેશન છોડીને જઈ નહીં શકે. જો પીઆઈ નાઇટ રાઉન્ડ પર હશે તો સવારે 12:30 સુધીમાં પોલીસ મથક પહોંચવાનું રહેશે. આ સાથે જ પીઆઈ કામ કરે છે કે નહીં તેની સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે શહેર પોલીસ કમિશનર GS મલિક ઉચ્ચ અધિકારીઓને સૂચના પણ આપી છે.